આજનું આપણું ટાઇટલ છે 2026-27માં શું થશે ભારતમાં? શું ભારત બચશે? પરમ શાંતિ. બધાનું સ્વાગત છે. પરમ સ્વાગત છે બધાનું બાપુજીની ચેનલ બાપુજી દશરથભાઈ પટેલ પર. સૌથી મોટી વાત કે બાપુજીનું જ્ઞાન બધે પહોંચી રહ્યું છે. બાપુજી તમારું સ્વાગત છે તમારી ચેનલ પર. હું અનંત અને બધાનું સ્વાગત કરું છું બાપુજીના બહુ જ ઇમ્પોર્ટન્ટ પોડકાસ્ટ ઉપર. આજે જે પોડકાસ્ટ થઈ રહ્યો છે તે ભારતના ભવિષ્ય ઉપર, આ બ્રહ્માંડના ભવિષ્ય ઉપર. અનંત બ્રહ્માંડોમાં શું થવાનું છે, કેવી રીતે થવાનું છે. આમ તો બાપુજીના ઘણા બધા વિડીયો આવી ચૂક્યા છે. 2024, 25, 26 ભૂત પ્રેતનો આતંક, એલિયન્સ, UFO ઉપર વિડીયો આવી ચૂક્યા છે. એલિયન્સ જે હમણાં દેખાય છે તેની આત્માઓ જેની ઉપર દુનિયાનું હાલમાં ફોકસ નથી, પણ આવનારા સમયમાં આ બધા પર દુનિયાનું ફોકસ જશે, તો તેના પર પણ જણાવવાના છીએ. સૂક્ષ્મ જગત, કારણ જગત, મહાકારણ જગત, ઘણી બધી પેરાનોર્મલ એક્ટિવિટીઝ અને ઘણું બધું જ્ઞાનગંજમાં શું થઈ રહ્યું છે દુનિયાને બચાવવા માટે, પૃથ્વીને બચાવવા માટે, દિવ્ય આત્માઓને બચાવવા માટે. બાપુજીએ 33 કોટી દેવતાઓને જગાવવા માટે જે જ્ઞાન આપ્યું છે, ઘણી બધી વાતો થવાની છે, તો જરૂરથી બની રહો મારી સાથે અને બાપુજીને લગાતાર સવાલના સવાલ કરીશું. તો આજ તકનો બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે. બાપુજી ઘણું સ્વાગત છે ફરીથી તમારું. બાપુજી, સૌથી પહેલો સવાલ છે તમારા હિસાબથી ભારતનું અને વિશ્વનું શું ભવિષ્ય છે? તો બાપુજી કહે, ભારત અને વિશ્વનું ભવિષ્ય આજની તારીખમાં દુનિયાની હાલત શું છે? કારણ કે ભારતને ચારે બાજુથી વિધર્મી લોકોએ ઘેરી લીધું છે, એટલે ભારતની હાલત બહુ ખરાબ છે. વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ હજી આગળ વધશે, તો ભારતમાં સિવિલ વોર થશે અને જબરદસ્ત સિવિલ વોર થશે. વિદેશમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે, બંને સાથે થશે. વિદેશમાં જે વિધર્મી લોકો છે, અનેક મઠ પંથ સંપ્રદાય બધું અંદરો અંદર લડીને ખતમ થઈ જશે. આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને જ્યારે હું સૂક્ષ્મ જગતને જોઉં છું, ત્યારે સૂક્ષ્મ જગતવાળા આ બધું કરાવે છે, તો ત્રીજું વિશ્વયુદ્ધ પણ તેઓ જ કરાવશે. ભારતમાં સિવિલ વોર પણ સૂક્ષ્મ જગતવાળા વિધર્મી આત્માઓ કરાવશે. અત્યારે સૂક્ષ્મ જગતમાં રિહર્સલ થઈ રહ્યું છે. સ્થૂળ જગતમાં ત્રીજા વિશ્વયુદ્ધનું રિહર્સલ થઈ રહ્યું છે. કેવી રીતે કરાવીએ ત્રીજું વિશ્વયુદ્ધ? ભૂતપ્રેત પણ આપણી વિડીયો છે. ભૂતપ્રેત, પિચાસ, બ્રહ્મ રાક્ષસ, બીજી વિધર્મી લોકોના ભૂતપ્રેત, આ વિડીયો આપણી ચેનલ પર છે. તો બાપુજીનો વિડીયો આવી ચૂક્યો છે મહાકાલ પ્રલય પર, પાર્ટ 1 અને 2. તે વિડીયો 1 કરોડ ને 10 લાખ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. લોકોએ પસંદ પણ કર્યો છે. જુઓ, હું પહેલેથી કહેતો હતો આપણે પોઝિટિવ પરિવર્તન કરીશું. પરમ શાંતિની વાઇબ્રેશન ફેલાવવા માંગતા હતા. પરમ શાંતિના વાઇબ્રેશનથી પ્રકૃતિના 5 તત્વોને શાંત કરીને બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, મલ્ટીવર્સ બધું બદલી જાય. 97થી આ પ્રયત્ન કરું છું, મગર ઘણી આત્માઓ આવે છે, ચાલી જાય છે. જ્ઞાન સમજી નથી શકતી. માયા જબરદસ્ત છે, માયા પકડી લે છે. થોડા દિવસ જ્ઞાનમાં ચાલે છે અને માયા પકડી લે છે. તો 33 કરોડ દેવતાઓને જગાવવા માટે આટલા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યો છું. પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવી રહ્યા છીએ, પણ હજી જાગ્યા નથી. કુંભકર્ણની નીંદમાં બધા સૂતેલા છે. તો ભારતમાં તો સમય નથી હવે. આવનારા સમયમાં બહુ ખતરનાક સમય આવવાનો છે. 2025 પછી 2026, 2027 ને 2028, 29માં તો બધું ખતમ થઈ જશે. માત્ર આ બ્રહ્માંડ નહીં, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, પૂરું મલ્ટીવર્સ લગભગ ખતમ થઈ જશે. કાલ અગ્નિમાં આવી જશે 2029માં. તો અનંતભાઈએ કહ્યું, તો બાપુજી તે સમયે મનુષ્યની, ભૂતપ્રેતોની, સૂક્ષ્મ જગતની કે કારણ જગતવાળી આત્માઓનું શું થશે? તો બાપુજીએ કહ્યું, જુઓ, મનુસૃષ્ટિ વિશે તો પહેલાં પણ કહ્યું છે કે મનુસૃષ્ટિના માતા પિતા પણ નથી રહેતા મન્વંતરમાં. એક કલ્પમાં 14 મન્વંતર હોય છે. એક મન્વંતરમાં 71 યુગાંતર હોય છે. યુગાંતરમાં સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ હોય છે. તો મનુસૃષ્ટિ મન્વંતરમાં ખતમ થઈ જાય છે. એવી રીતે ખતમ થઈ જશે. કોઈ મનુસૃષ્ટિ બચવાની જ નથી. તો વિદેશમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે, તો પરમાણુ બોમ્બ ફૂટશે. ભારતમાં સિવિલ વોર થશે. ભારત ત્રીજા વિશ્વયુદ્ધમાં ભાગ નહીં લે. ભારત ન્યુટ્રલ રહેશે. કોઈ પણ ગ્રુપમાં નહીં જાય. ગ્રુપ પડી જશે બધા, પણ ભારત ન્યુટ્રલ રહેશે. વિદેશી તાકાત સિવિલ વોર કરાવશે. સિવિલ વોર એવી કરાવશે કે તમે વિચારી પણ નહીં શકો. તેને કંટ્રોલ નહીં કરાવી શકે.
અંતમાં મિલિટરીના હાથમાં બધું સોંપવામાં આવશે અને મિલિટરી પણ ગોળીઓ મારીને થાકી જશે. એવી હાલત ભારતમાં સિવિલ વોરમાં થશે. ત્યારે વિદેશમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે. વિદેશમાં એવી હાલત થશે. આખી દુનિયામાં ઘણા પરમાણુ બોમ્બ છે, તે ફૂટશે બધા. કોઈ 1000 વાર વિનાશ કરી નાખે એટલા પરમાણુ બોમ્બ છે. રશિયા પાસે 6500 અને અમેરિકા પાસે 6000 છે. ચાઇના પાસે છે. ઘણા બધા દેશો પાસે છે પરમાણુ બોમ્બ. ઘણા પાસે તો ખબર જ નથી કે કેટલા પરમાણુ બોમ્બ છે. તો આ બધા પરમાણુ બોમ્બ ફૂટશે અને પરમાણુ બોમ્બ ફૂટશે તો શું થશે? ભારતનો અંત કેવી રીતે થશે? ભારતમાં વિદેશમાં જે પરમાણુ બોમ્બ ફૂટશે, જે મનુષ્ય નહીં ફોડી શકે તો ભૂત પ્રેત એલિયન્સ ફોડી નાખશે. તેની સાથે બધા મળી ગયા છે. ધરતી પર ભૂત પ્રેત એલિયન્સ છે, જેમાં 99% તો વિનાશકારી એલિયન્સ છે. તો આ વિનાશકારી એલિયન્સ પણ ભૂત પ્રેત સાથે મળી ગયા છે, તો જેની પાસે પરમાણુ બોમ્બ સ્વિચ દબાવવાનો રાઇટ્સ છે. જેવી રીતે રાષ્ટ્રપતિ તો તેમની અંદર ઘૂસી જશે અને પરમાણુ બોમ્બની સ્વિચ દબાવી દેશે. તો અનંતભાઈએ કહ્યું, તો બાપુજી, તમે કહ્યું કે એલિયન્સ બીજા પરમ તત્વોમાંથી આવ્યા છે, તો તેઓ પોઝિટિવમાંથી શા માટે નેગેટિવ થઈ ગયા? તો બાપુજીએ કહ્યું, જુઓ, એલિયન્સ નેગેટિવ ઘણા સમયથી છે. ધરતીના વાયુમંડળમાં આવશે તે નેગેટિવ થઈ જશે. સારામાં સારો કોઈ પણ ધરતીના વાયુમંડળમાં આવશે તો નેગેટિવ થઈ જશે. તો અનંતભાઈએ કહ્યું, તો શું પૃથ્વીનું ચક્ર ફરીથી ચાલશે? ફરી સતયુગ આવશે? બાપુજીએ કહ્યું, નહીં, ફરીથી કાંઈ નવું બનવાનું નથી. પૂરું નવું બનશે. એમાં આવી દુનિયા તો ક્યારેય નહીં બને. મૃત્યુલોક તો ક્યારેય નહીં બને. અત્યારે મૃત્યુલોક 100 કલાનો છે. મલ્ટીવર્સ નવું બનશે. 200 કલાનું પરમલાઇટનું બનશે. ધરતી તો બનશે જ નહીં. બીજા મલ્ટીવર્સમાં ક્યાંય પણ આવી વિનાશકારી દુનિયા તો છે જ નહીં. બીજા મલ્ટીવર્સમાં મૃત્યુલોક તો છે જ નહીં. તો અનંતભાઈએ કહ્યું, જી, અચાનક આવી નેગેટિવ પ્રિડિક્શન શા માટે આવવા લાગી? પાછળના વર્ષથી જ આ ચાલુ થઈ છે. 1 વર્ષથી જ આ ચાલુ થઈ છે. આ પ્રિડિક્શન લગભગ 2023થી શરૂ થઈ છે. એમાં જગત રેજ મારીને બોલાવે છે આ લોકોને. તો બાપુજીએ કહ્યું, રેજ મારીને બોલાવે છે તો ઘણામાં પ્રવેશ કરીને બોલાવડાવે છે. લોકોમાં ચેતવણી છે. હમણાં સુધી કહ્યું પોઝિટિવ પરિવર્તન થશે, પણ કોઈ જાગતું નથી. માયામાં ફસાઈ જાય છે. માયા જબરદસ્ત છે. કોઈ સાંભળતું નથી. તો ઈચ્છીએ છીએ કે આ વિડીયોના માધ્યમથી લોકોને જગાવીએ. તો અનંતભાઈએ કહ્યું, હા, આ વિડીયોનો મકસદ એ નથી કે અમે ડર પેદા કરીએ, પણ ભવિષ્યમાં જે પૂરી દુનિયાને દેખાઈ રહ્યું છે, સૌથી વધારે કોમેન્ટ આવે છે કે અગર વિનાશ થઈ જાય તો સૌથી વધારે સુખી અમે થઈ જઈએ. તો બાપુજીએ કહ્યું, હા, તો અંદરથી આ લોકો દુઃખી થઈ ગયા છે ને, માયાથી. નાનો બાળક જે કોલેજમાં ભણવાવાળો કે સ્કૂલમાં ભણવાવાળો બધા દુઃખી થઈ ગયા છે ને, તેનું ભણતર પણ એટલું હેવી થઈ ગયું છે. તો અનંતભાઈએ કહ્યું, બાપુજી, તો ઘણા લોકો એવું પણ બોલે છે કે અગર અમારું મૃત્યુ થાય તો ભગવાન નવો જન્મ દે નહીં. બાળક પણ આવું બોલે છે. તો બાપુજીએ કહ્યું, ઘણી આત્માઓ તો 2-3 જન્મથી જ ધરતી પર આવી છે, તો તેને તો મૃત્યુલોક ગમતું જ નથી ને. તેઓ તો જન્મ લેવાનું ઈચ્છતા જ નથી. તેઓ તો ઈચ્છે છે કે જલ્દીથી જલ્દી વિનાશ થાય. જે જૂની આત્મા છે તેમનામાં અનેક જન્મોના સંસ્કાર ભરેલા છે. અનેક જન્મ મરણના ચક્રમાં આવી છે. જે પહેલાં પરાધની આત્મા છે અને દૂરથી આવી છે. યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સથી આવી છે. સૂક્ષ્મ વતનમાં આકારી રૂપમાં આવી છે અને સાકારી રૂપમાં પણ આવી છે. તો આવી આત્માઓ થોડી માયામાં ફસાઈ જાય છે. તો અનંતભાઈએ કહ્યું, બાપુજી, તમને થોડા પ્રશ્નો એલિયન્સ વિશે પૂછશું. બાપુજી, એલિયન્સ શું મનુષ્ય રૂપમાં છે? તો બાપુજીએ કહ્યું કે હા, એલિયન્સ મનુષ્ય રૂપમાં પણ છે. તો અનંતભાઈએ પૂછ્યું કે જેવી રીતે આ લોકો બોલે છે કે રેપ્ટેલિયન, મગરમચ્છ મોંવાળો બંધો. તો બાપુજીએ કહ્યું, જાનવર જેવા મોંવાળા ઇજિપ્તમાં ચિત્રો છે ને, પશુ પંખીના ચિત્રો છે ને, જે આજે પણ તે એલિયન્સ છે, જે ધરતી પર આવેલા છે. સ્ટાર ચાઇલ્ડ પણ એલિયન્સ જ છે. તો એમની અંદર એમનું રેકોર્ડિંગ છે. ઘણા એલિયન્સ એક જન્મથી જ આવ્યા છે. ઘણા જન્મથી પણ એલિયન્સ આવ્યા છે, દૂર દૂરથી. તો અનંતભાઈએ કહ્યું, તો બાપુજી, હવે તેઓ શું ઈચ્છે છે?
તો બાપુજીએ કહ્યું કે એલિયન્સ હવે વિનાશ જ ઈચ્છે છે. તેઓ આકારી રૂપમાં હોય કે સાકારી રૂપમાં હોય, અથવા પોતાના ગ્રુપ સાથે ધરતીલોકમાં હોય કે સાગરની અંદર હોય, તો સાગરની અંદર રહીને સાગરને રેજ મારીને સાગરના તળિયામાંથી ધરતીકંપ કરાવીને સારી દુનિયાને તબાહ કરી નાખે, ખતમ કરી નાખે. તો આનંદભાઈએ કહ્યું, તો બાપુજી તમને ક્યારે ખબર પડી કે તેઓ આવું ઈચ્છે છે? તો બાપુજીએ કહ્યું, થોડા દિવસ પહેલાં જ મેં ઓબ્ઝર્વેશન કર્યું. 4-5 દિવસમાં તો મેં બહુ ઓબ્ઝર્વેશન કર્યું. એલિયન્સનું 40 કલાવાળું ગ્રુપ હતું. ગ્રેટ મલ્ટીવર્સમાંથી આવવાવાળું ગ્રુપ હતું. તે ઓબ્ઝર્વેશન કરવા ગયા હતા સૂર્યમાં શું થઈ રહ્યું છે, કારણ કે તેઓ ઈચ્છે છે કે સૂર્યમાં 40 કલાની અગ્નિ પેદા કરીને બધું ખતમ કરી નાખીએ. તો અનંતભાઈએ કહ્યું, તમને શું લાગે છે બાપુજી, તેઓ એવું કરશે? તો બાપુજીએ કહ્યું, અંતમાં કરશે તેઓ, હમણાં નહીં કરે. હમણાં બધું ઓબ્ઝર્વેશન કરે છે તેઓ. તો અનંતભાઈએ કહ્યું, જેમ બોલે છે કે 2025માં ઇન્ટરનેટ ગાયબ થઈ જશે, સોલાર ફ્લેક્સ આવશે ને બધું જલાવી દેશે. તો બાપુજીએ કહ્યું, સોલાર ફ્લેક્સ લાવી શકે છે તેઓ. પહેલાં ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાય, પરમાણુ બોમ્બ ફૂટી જાય, કોઈ નહીં બચે, તો સૂક્ષ્મ જગતમાં તન તત્વોમાં પણ આગ લાગશે. અનંતભાઈએ કહ્યું, તો મારો એ પણ સવાલ હતો કે જેનું શરીર નથી તેને તો મોજ છે, તો તેનું પણ કંઈ થશે ને? તો બાપુજીએ કહ્યું, જુઓ, ધરતીની ઉપર 7 લોક છે ને, ભૂલોક, ભુવરલોક, મહલોક, જનલોક, સતલોક, તપલોક, મહાસતલોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક અને શિવલોક. તો પાતાળમાં 7 લોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, પાતાલ. આ 14 લોકમાં ધીમે ધીમે આ લોકો કાલઅગ્નિ પેદા કરશે. હું કહું છું ને, સૂર્યમાં પ્રવેશ કરીને જે તેઓ અંતમાં પેદા કરશે, તેનો આ અંતમાં પ્લાન છે. જેવી રીતે અર્ધપ્રલય, પ્રલય, કલ્પપ્રલય, મહાકલ્પ પ્રલયમાં પણ નિર્ગુણ નિરાકાર શિવ પણ સૂર્યમાં જઈ કાલ અગ્નિ પેદા કરીને બ્રહ્માંડને જલાવીને ભસ્મ કરે છે. એવી રીતે મહાશિવ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડને ભસ્મ કરીને પોતાના રોમ રોમમાં સમાવી લે છે. તો એવી રીતે અંતમાં કાલ અગ્નિ પેદા કરશે. તો અનંતભાઈએ કહ્યું, તો અંતમાં બાપુજી આ આત્મજ્ઞાન આ આત્માઓને શું હેલ્પ કરશે? તો અભી હેલ્પ કરવાવાળાનો કોઈ રોલ નથી. આત્મજ્ઞાની આત્માઓનો શું રોલ રહેશે? તો બાપુજીએ કહ્યું, અલ્ટિમેટ તો આત્મા બચવાની છે, શરીર તો બચવાનું નથી. કોઈ પણ શરીર નહીં બચે, ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની, બધાનું શરીર મીટશે. સૂક્ષ્મ જગત પણ નહીં બચે, માત્ર આત્મા બચશે, ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની. કારણ શરીર, મહાકારણ શરીર, શરીર બધું ખતમ થઈ જશે. માત્ર નિરાકારી આત્મા પરમ લાઇટની, તે પણ પાવરફુલ આત્મા હશે તો બચશે, નહીં તો મર્યા પહેલાં જે આત્મજ્ઞાની છે તે આત્માને બેહદના પરમપિતાની હેલ્પલાઇન મળશે. તેમને 200 કલાની પરમલાઇટ મળશે. તેનો ઓરા 200 કલાનો હશે. એટલા માટે એને કાલઅગ્નિ કે પરમાણુ બોમ્બ ફૂટશે તો તેને આ કોઈ દુઃખ દર્દનો અહેસાસ નહીં થાય. આ આત્માની વાત છે ને. 200 કલાની પાવરનો 6 ફૂટનો ઓરા હશે. એમાં બેહદના પરમપિતાને જ્ઞાનથી જાણીને જો કોઈ યાદ કરશે તેને આ ઓરા મળશે. 200 કલાની પાવરનો ઓરા મળશે તો તેમની આત્માને દુઃખ દર્દ નહીં થાય ને. દુઃખ દર્દ તો મનભોગતા છે, મનને કારણે આત્મા ભોગવે છે. મનમાં પહેલાં આવે છે ને સુખ દુઃખ દર્દ બધું, તો મન ડાયલ્યુટ થઈ જશે. કારણ શરીર ડાયલ્યુટ મતલબ મન ખતમ. કારણ શરીરના કારણે મન છે. આત્મા નિરાકાર બની જશે તો નિરાકાર મન હોય છે ને. નિરાકારી મન, સાકારી મન, આકારી મન હોય છે. આના પર આપણા ઘણા વિડીયો છે. આત્મા બચી ગઈ તો આત્મા તો 200 કલાના પાવરની અંદર છે. 200 કલાની નીચેવાળી આત્મા છે તો તે પાવરમાં ડાયલ્યુટ થઈ જશે, મગર તેને દુઃખ દર્દ નહીં થાય. જ્ઞાનીઓને દુઃખ દર્દ નહીં થાય. અગર 200 કલાથી વધારે બેહદની કલાની પાવરવાળી આત્મા છે તો તે બચી જશે અને તે બેહદના વિમાનમાં જઈને બેસી જશે. બીજી આત્માઓને હેલ્પ કરવું છે તો તેનું ઘર 200 કલાની પરમ લાઇટનું બની જશે. તો અનંતભાઈએ કહ્યું, તો બાપુજી આત્મા નિરાકાર બની ગઈ, મન ચાલ્યું ગયું, કારણ શરીર ચાલ્યું ગયું, તો રેકોર્ડિંગ પણ ખતમ થઈ જાય ને, તો કેવી રીતે હેલ્પ કરશે? તો બાપુજીએ કહ્યું, સૂક્ષ્મ શરીરમાં પણ તડપતી આત્મા હશે. તેનું પરમ લાઇટનું
200 કલાનું ઘર છે, તો આસપાસની તડપતી આત્માઓને પરમ શાંતિના વાઇબ્રેશન ટચ થશે ને, ત્યાંથી પરમ શાંતિના વાઇબ્રેશન જશે. આટલી તડપતી આત્માઓ એમના ઘરમાં આવશે તો એકદમ શાંત થઈ જશે, તૃપ્ત થઈ જશે. પછી શાંત થઈને એની આત્મા એમાં ડાયલ્યુટ થઈ જશે. તેનું સૂક્ષ્મ શરીર ડાયલ્યુટ, આત્મા પણ ડાયલ્યુટ, બધું ડાયલ્યુટ થઈ જશે. તો 200 કલાથી વધારે પાવરવાળી આત્મા છે, તો ઘણી બધી આવી આત્મા દૂર દૂરથી આવી છે. બેહદની આત્મા બેહદના કલાના બ્રહ્માંડવાળી આત્મા છે. આપણે ભણ્યા છીએ 21 પેઢી, 31 પેઢી, 101 પેઢી, 1001 પેઢી, ત્યાંથી પણ ઘણી આત્માઓ આવી છે. અગર તે મનુષ્ય રૂપમાં છે તો તે પણ ત્યાં આવીને પરમ શાંતિનો અનુભવ કરશે. 200 કલાથી નીચે પાવરવાળી આત્મા પણ તેમાં ડાયલ્યુટ થઈ જશે. તો અનંતભાઈએ કહ્યું, જ્યારે આ બધું થશે ત્યારે આપણા બ્રહ્માંડના શિવ, મહાશિવ, પરમ મહાશિવ આ બધાનું શું થશે? તો બાપુજીએ કહ્યું, જ્યારે બ્રહ્માંડમાં 100 કલાની કાલઅગ્નિ જલશે ત્યારે શિવ બ્રહ્માંડનો ક્રિએટર છે. બ્રહ્માંડમાં આદિ, મધ્ય અને અંત માટેનું જ્ઞાન છે. તો જે બ્રહ્મજ્ઞાની છે તે સમજી જશે શિવ 104 કલાના છે. મહાશિવ મહાબ્રહ્માંડ એટલે કે આકાશગંગાના માલિક છે. આ માટે 7 સિક્રેટ ઓફ શિવાનો વિડીયો જુઓ. 7 સિક્રેટ ઓફ શિવામાં આપણે જણાવ્યું છે ને કે શિવ, મહાશિવ, પરમ મહાશિવ જણાવેલ છે. તો અનંતભાઈએ કહ્યું, બાપુજી તમે પહેલાં કહેલું કે G1 to G7 સુધીના બધા યુનિવર્સ ખતમ થઈ જશે. તો બાપુજીએ કહ્યું, આ તો 100 કલામાં, આ તો લાસ્ટમાં થશે. પહેલાં આપણા બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ બધું મહાકાલ અગ્નિમાં જલશે, કારણ કે તેઓ 40 કલાની મહાકાલ અગ્નિમાં જલશે. તો અનંતભાઈએ કહ્યું, આપણા બ્રહ્માંડમાં જે થશે તે બીજા બ્રહ્માંડમાં પછી થશે કે બધું એક સાથે થશે? તો બાપુજીએ કહ્યું, તરત જ બધું એક સાથે થશે. બધું મહાકાલ અગ્નિમાં જલશે. યુનિવર્સ, ગેલેક્સી અને સોલર સિસ્ટમ બધામાં એક સાથે જ થશે. 40 કલા સુધી કાલઅગ્નિ ફેલાઈ જશે. તો અનંતભાઈએ કહ્યું, તો આપણા બ્રહ્માંડના 33 કરોડ દેવતાઓનું શું થશે? તો બાપુજીએ કહ્યું કે 60% સાકારી છે, 40% આકારીમાં છે, આકારી રૂપમાં છે. તે પણ ઉપરથી નીચે આવી ગયા છે. ગાંધર, કિન્નર, યક્ષ, દેવતા, જે અસુર, મહાસુર, પાતાળ લોકવાળા, કેટલાક સાકારી છે, કેટલાક આકારી છે. ધરતી પર બધા આવી ગયા છે. ઉપરના લોકવાળા પણ આવ્યા છે. બ્રહ્માનો પહેલો પરાદ પૂરો થયો, એટલે કે બ્રહ્માના 50 વર્ષ પૂરા થયા. તો બ્રહ્માના પહેલા પરાદમાં પણ દૂર દૂરથી આવ્યા છે. જે પ્રજાપિતા બ્રહ્માની જે રચના છે તે 84 લાખ યોનિમાં ફસાઈ ગઈ છે. પણ અત્યારે જે મનુષ્ય લોકમાં છે તે મહાબ્રહ્માંડ, ગેલેક્સી કે યુનિવર્સથી, ગ્રેટ યુનિવર્સ કે ગ્રેટ યુનિવર્સથી આવેલા છે. પહેલા પરાદથી બ્રહ્માની જે રચના થઈ તે કેટલો સમય થયો? 1550 ખરબ સાલ થયા. જેવી રીતે શાસ્ત્રમાં બોલે છે, બ્રહ્મા, વિષ્ણુ, શંકરની એજ જ્યારે ખતમ થઈ જાય છે ત્યારે તે પણ ખતમ થઈ જાય છે. તો બ્રહ્માંડના મહાકલ્પ પ્રલયમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ ખતમ થઈ જાય છે. તો મહાકાલ પ્રલયમાં તો બ્રહ્માંડ જ રહેતા નથી. બ્રહ્માંડના ક્રિએટર શિવ પણ નથી રહેતા. પરમ મહાબ્રહ્માંડના મહાશિવ પણ નથી રહેતા. તો મલ્ટીવર્સ સુધી કાંઈ જ નથી બચતું. આખું મલ્ટીવર્સ ડાયલ્યુટ થઈ જાય છે. પહેલાં પણ 2 વાર મલ્ટીવર્સ ડાયલ્યુટ થઈ ગયું છે. એક પ્રશ્ન જે મેં તમને ક્યારેય નથી પૂછ્યો, શું બીજા મલ્ટીવર્સની આત્મા આપણા મલ્ટીવર્સમાં આવી છે? તો બાપુજીએ કહ્યું, બીજા મલ્ટીવર્સની 100 કલાવાળી આત્મા પણ આવી છે, જે ગ્રેટ મલ્ટીવર્સમાંથી આવી છે. જે તમે 21 પેઢી એટલે કે 2100 કલામાંથી પણ આત્માઓ આવી છે. તો અનંતભાઈએ કહ્યું, એવી કેટલી આત્માઓ છે જે 200 કલાથી ઉપરની કલાઓવાળી આત્મા હશે? તો બાપુજીએ કહ્યું, એવી ઘણી આત્માઓ છે. મલ્ટીવર્સથી ઉપરની આત્માઓ પણ છે, જે 40 કલા ઉપર, 50 કલા ઉપર બેઠી છે. જોવા આવી છે ને, ત્યાં ઓબ્ઝર્વેશન કરવા આવી છે, એ અનુભવ કરવા આવી છે. તો અનંતભાઈએ કહ્યું, બાપુજી મનુષ્ય રૂપમાં એવી કેટલી આત્માઓ છે? તો બાપુજીએ કહ્યું, મનુષ્ય રૂપમાં એવી ઘણી બધી આત્માઓ આવી છે. 20% આત્માઓ છે જે 100 કલાથી ઉપરની કલાઓવાળી આત્મા છે. જે 800 કરોડના 20% આત્માઓ છે જે સાકારમાં છે. અનંતભાઈએ કહ્યું, બાપુજી આ વાત તો તમે પહેલી વાર જ બતાવી.
તો બાપુજીએ કહ્યું, હું 4-5 દિવસમાં દિન રાત ઓબ્ઝર્વેશન કરી રહ્યો હતો. તો અનંતભાઈએ કહ્યું, આ આત્માઓ કેવી રીતે જાગશે? શું થશે તેનું? તો બાપુજીએ કહ્યું, અંતમાં આ આત્માઓ કાલઅગ્નિમાં જલશે, ત્યારે સુધરશે ને. અહીં મનુષ્ય રૂપમાં આવે ને 5 તત્વોનું આવરણ ચડી જાય છે તો એમનું જ્ઞાન ખતમ થઈ જાય છે. જ્ઞાન સ્વરૂપ ધારણ નથી કરી શકતી તો આત્મા સ્વરૂપ નથી બની શકતી. તો અનંતભાઈએ કહ્યું, તેમની આત્મામાં એટલી બધી પાવર હતી તો કેવી રીતે આ? તો બાપુજીએ કહ્યું, જેની આત્મામાં બેહદની કલાની પાવર છે તે જાનવર બની ગઈ છે, સબમિસલ કોડીમિસલ બની ગયા છે. તેને કોઈ જ્ઞાન સમજમાં નથી આવતું. કુંભકર્ણની નીંદમાં સોયેલા છે. 9 લાખ કહે છે ને, 9 લાખ પુરુષ અને 9 લાખ પ્રકૃતિ. 16,000 પણ છે, 1,008 પણ છે, 108 પણ છે. સ્પેશિયલ ક્વોલિટીની આત્મા પણ છે બેહદની. તે પણ ક્યાં જાગે છે? એવી ઘણી બધી આત્માઓ છે. સાકારમાં પણ ઘણી બધી આત્માઓ છે. 100 કલાથી ઉપરની કલાવાળી, 200 કલાથી ઉપરની કલાવાળી, 500 કલાવાળી, 1,000 કલાવાળી આત્મા ઘણી બધી છે. આ આત્મા સૂક્ષ્મ જગતમાં છે, કારણ જગતમાં છે, મહાકારણ જગતમાં છે, આપણી ગેલેક્સીની આસપાસ પણ છે. અનંતભાઈએ કહ્યું, તો આ વિનાશ દુઃખદાયી હશે? તો બાપુજીએ કહ્યું, વિનાશ તો હંમેશા દુઃખદાયી હોય છે. એમાં કલ્પપ્રલય હોય, મહાકલ્પ પ્રલય હોય, મહાકાલ પ્રલય હોય, દુઃખદાયી હોય છે. આત્માનો વિનાશ થાય છે ત્યારે તમે વિચારી શકો છો? આ તો શરીરનો વિનાશ થાય છે જે દુઃખદાયી હોય છે, તેનો તો બધાને અનુભવ છે. પણ આત્માનો વિનાશ જેવી રીતે મોટી મછલી નાની મછલીને ખાય છે ને. તો અનંતભાઈએ કહ્યું, તે તો બાપુજી આપણે જોઈ રહ્યા છીએ કે આધ્યાત્મિક ચિકિત્સા કરવાવાળાની ત્યાં ભૂત પ્રેતોનો આતંક હોય છે. સામાન્ય મનુષ્યમાં આ ભૂત પ્રેત સામાન્ય મનુષ્યની હાલત કેટલી બુરી કરી નાખે છે. આ તો મહાઅગ્નિ થશે, પરમ મહાઅગ્નિ થશે, તેમાં તો શું થશે? તો બાપુજીએ કહ્યું, મહાકાલ પ્રલયમાં તો જલાવશે ને, બધાને જલાવશે તો શરીર જલશે. ભૂત પ્રેત પણ કેટલા દુઃખી છે. ભૂત પ્રેતના કારણે લોકોના દુઃખોનો કોઈ અંત જ નથી. તો બાપુજી કહ્યું કે કારણ કે મનુષ્ય આજે 800 કરોડ છે તો તેનાથી ઘણા વધારે ભૂત પ્રેત આ બધું છે. બધા ધર્મોમાં છે, બધા ધર્મના મઠ પંથ સંપ્રદાય બધું છે ને આ ધરતી પર. જે સૂક્ષ્મ વતનથી આવ્યા છે તો આના વધારે છે. મારો સનાતન ધર્મ વિશેનો જ્ઞાનગંજવાળો વિડીયો આવેલો, એમાં જણાવેલું છે તેઓ ઈચ્છે છે બચાવવાનું. રામ મંદિર પર પણ વિડીયો બનાવેલો છે, બચાવવા ઈચ્છે છે. વિષ્ણુપુરીથી બધા નીચે આવેલા, જ્યારે મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે નીચે આવેલા બધા. તો અનંતભાઈ કહે, તો આત્માઓ કેવી રીતે જાગશે? તો બાપુજીએ કહ્યું, ઘણી બધી આત્માઓ તો ઉપર ચાલી ગઈ આ દુઃખ દર્દ જોઈને. કોણ અહીં રહે? તેઓ એ જોયું કે આ વાયુમંડળમાં રહીશું તો અમે પણ નેગેટિવ થઈ જશું. થોડા 10% જેવા બચ્યા છે તે પણ ચાલ્યા જશે. જ્ઞાનગંજવાળા બહુ જ આવે છે સનાતનને બચાવવા માટે. તેઓ જોવે છે આ વાયુમંડળ બહુ ખરાબ છે તો પાછા જ્ઞાનગંજ હિમાલયમાં ચાલ્યા જાય છે. તો અનંતભાઈએ કહ્યું, બાપુજી એક સ્ટેટમેન્ટ આવ્યું હતું શંકરાચાર્યનું કે કલયુગના 10,000 સાલ ખતમ થશે ત્યારે દેવતા બધા ધરતી છોડીને જતા રહેશે. એમણે ઉપરલોકમાં જવાની વાત કરી હતી. તો બાપુજીએ કહ્યું, શંકરાચાર્યએ એમના હિસાબે આ જ્ઞાન આપ્યું હતું. તો અનંતભાઈએ કહ્યું, તો બાપુજી મતલબ હર કલયુગમાં આવું થતું હશે? તો બાપુજીએ કહ્યું, આ સ્પેશિયલ કલયુગ છે જેની વિડીયો છે આપણી. આવો કલયુગ ક્યારેય થયો જ નથી, કારણ કે હર કલયુગમાં 250 કરોડથી વધારે મનુષ્ય થયા જ નથી. આ વખતે 800 કરોડ મનુષ્ય છે. તો અનંતભાઈએ કહ્યું, આજના સમયમાં મનુષ્ય આ વિડીયો જોવે તો શું કરી શકે છે? તો બાપુજીએ કહ્યું, જ્ઞાન લે, બ્રહ્મજ્ઞાની બને, મહાબ્રહ્મજ્ઞાની બને, પરમ મહાબ્રહ્મજ્ઞાની બને, બેહદના બ્રહ્મજ્ઞાની બને તો બેહદના આદિ મધ્ય અને અંતનું જ્ઞાન મેળવે. ગીતામાં શ્રી કૃષ્ણએ શું કહ્યું? હું યોગ તપ જપથી નથી મળતો, હું જ્ઞાનથી મળું છું અને જ્ઞાની તું વિશેષાત્મા મને વધારે પ્રિય છે. જ્ઞાન સૌથી મોટી વસ્તુ છે. મતલબ લૌકિક જ્ઞાન, પારલૌકિક જ્ઞાન લે. સમય તો ઘણો ઓછો બચ્યો છે. 2025-26માં જોશું. 2027ના એન્ડમાં તો એટલી હાલત ખરાબ થશે. 2028માં તો ના બરાબર અને 2029માં તો અંત થવાનો જ છે. 2029માં તો મહાકાલ અગ્નિ જલશે. માત્ર બ્રહ્માંડ નહીં
ધરતીના 14 લોક, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, ગેલેક્સી, યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સ બધું જલશે. લગભગ 40 કલા સુધી બધું બળશે. તો અનંતભાઈએ કહ્યું, તમે કહ્યું હતું કે 160 કરોડ આત્મા છે જે 200 કલાથી ઉપરની પાવરવાળી આત્મા છે. તો આ બધા મળીને આ રોકવા માંગે તો શું રોકાઈ શકે છે? તો બાપુજીએ કહ્યું, રોકવાનો એક જ ઉપાય છે. આત્મા સ્વરૂપ બનીને, આત્માની શક્તિ જગાવીને, બેહદનું જ્ઞાન લઈને, બેહદના પરમપિતા પાસેથી પાવર લઈ આપણી સુપ્રીમ કલ્કી અવતાર માના ઓલમાઇટી ઓથોરિટીને તમે જ્ઞાનથી જાણી શકો છો. તો અનંતભાઈએ કહ્યું, આત્મજ્ઞાની બનો. આમ તો આ ચેનલ પર 4000 વિડીયો છે. આ ચેનલ પર પણ આઈએમપી વિડીયોનું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે જેમાં 28થી 29 વિડીયો છે. તો બાપુજીએ કહ્યું, હમણાં ત્રીજા વિશ્વયુદ્ધ પછી પરમાણુ બોમ્બ ફૂટવાની સાથે 2029માં તો કાલઅગ્નિ સૂર્યમાં પ્રવેશ કરીને કાલઅગ્નિ જલાવશે. આ બધું એકસાથે શરૂ થઈ જશે. તો જે સાગરમાં બેઠેલા એલિયન્સ છે તે સાગરમાં ધરતીને હલાવશે. ત્યાં એટલી હલાવશે કે ધરતીકંપ લાવશે. તો અનંતભાઈએ કહ્યું, આ ધરતીકંપ તો બાપુજી અત્યારે પણ આવે છે. તો આની પાછળ શું એલિયન્સ છે? બાપુજીએ કહ્યું, જો આ 5 તત્વોને ચલાવવાવાળું કોણ છે? શાસ્ત્રોમાં તો લખ્યું છે ને, અગ્નિ દેવતા, વાયુ દેવતા, જલ દેવતા અને આકાશ દેવતા. તો વાયુ દેવતાવાળા બધા મનુષ્ય બની ગયા છે. રાવણ પકડીને મારતો હતો નવગ્રહોને, પલંગ સાથે બાંધીને મારતો હતો નવગ્રહોને. ત્યારથી તેઓ મનુષ્ય બની ગયા છે. તેને ઉપર જવાની પણ હવે તાકાત નથી. બધા ગ્રહોને તો બહારથી આવેલા એલિયન્સે આ બધાએ કબજો કરી લીધો છે. મંગળ પર 8000 વર્ષ પહેલાં જે થયું હતું. તો અનંતભાઈએ કહ્યું, બાપુજી, સાયન્સની એવી કોઈ ટેકનોલોજી એવી નીકળશે જે આમાં હેલ્પ કરે? તો બાપુજીએ કહ્યું, સાયન્સ તો વિનાશકારી હોય છે. વિનાશકારી બોમ્બ કોણે બનાવ્યા? એલિયન્સે બનાવ્યા ને. મંગળ પર 8000 વર્ષ પહેલાં પરમાણુ યુદ્ધ થયું તો આપણા બ્રહ્માંડમાં દૂરથી આવેલા એલિયન્સ ભર્યા પડ્યા છે. 1 પ્રકાશ વર્ષ સુધી બધું ભર્યું પડ્યું છે. 0.6 એક્સેન કરીને નિરાકારી ગ્રુપવાળા પણ છે. તો અનંતભાઈએ કહ્યું, તો બાપુજી 160 કરોડ આત્માની શું પહેચાન હશે? તો બાપુજીએ કહ્યું, તેઓ મનુષ્ય જેવા મનુષ્ય હશે, પણ આત્માની કેપેસિટી શું છે? પણ આત્મા જ્યારે નિરાકારી બને છે ત્યારે ખબર પડે છે. આત્માની નિરાકારી સ્ટેજ બને છે. તો અનંતભાઈએ કહ્યું, તો આપણી આ 200 કલાવાળી આત્મા જાગે તો આ એલિયન્સને રોકી શકે છે. બાપુજીએ કહ્યું, પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવે તો ચારે ઓર પરમ શાંતિ ફેલાશે. બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ પૂરા મલ્ટીવર્સમાં ફેલાશે. તો બધાને પરમ શાંતિ ટચ થશે. તો લોકોની બુદ્ધિ શાંત થઈ જશે. તો વિનાશ રોકી શકાશે. આ બધું પોઝિટિવલી પરિવર્તન થઈ શકે છે. પણ હવે તો કોઈ રોકવાવાળું નથી રહ્યું. કારણ કે સૂક્ષ્મ જગતમાં ભૂત પ્રેત પિચાસ આ સૂક્ષ્મ જગતની આત્મા છે. અનેક મઠ પંથ સંપ્રદાય પહેલાં તે બધી આત્મા લડી રહી હતી. પણ હવે તેમાં એલિયન્સ એમાં ઇન્વોલ્વ થયા છે. એલિયન્સ કહે છે, અમે ધરતીમાં પાતાળ હલાવી નાખશું. પહાડોમાં એલિયન્સ બેઠા છે. પૂરા પહાડને હલાવવાની વાત કરે છે. ડાયરેક્ટ ટોચના પહાડોની વાત કરે છે. તો આ ધરતી પણ હલાવશે, પહાડ પણ હલશે, આખી ધરતી જલમગ્ન થઈ જશે. તો અનંતભાઈએ કહ્યું, તો એક ધર્મમાં નહીં હોય ને આ 200 કલાવાળી 160 કરોડ આત્માઓ? તો બાપુજીએ કહ્યું, હમણાં જ આવી છે આ આત્માઓ. એક જન્મથી જ આવી છે આ આત્માઓ. બધા ધર્મમાં મિક્સમાં છે. જ્યાં જેને સારું લાગ્યું હોય ત્યાં તે આત્માઓ ચાલી ગઈ છે. કારણ કે પહેલાં તેઓ સૂક્ષ્મમાં રહી છે. આ આત્માઓ પહેલાં મહાકારણ જગતમાં રહી, પછી કારણ જગતમાં આવી અને પછી 3 લોકમાં આવી. તો તેના પર આવરણ ચડ્યું. તો અનંતભાઈએ કહ્યું, તો તેમની જાગૃતિ કેવી રીતે થશે? કારણ કે વિદેશવાળાને તો આપણી ભાષા પણ નથી આવડતી. તો બાપુજીએ કહ્યું, બેહદની કલાની 9 લાખ આત્માઓ નથી જાગતી તો બીજાને શું કહીએ? તો અનંતભાઈએ કહ્યું, આપણું જ્ઞાન ફેલાઈ રહ્યું છે. લગભગ 16 કરોડ વિઝિટર આવી ચૂક્યા છે. બાપુજીએ કહ્યું, હા, આવીને જાય છે ને માયામાં ફસાઈ જાય છે.
તો અનંતભાઈએ કહ્યું, આપણા બ્રહ્માંડનું બ્રહ્મજ્ઞાન સમજવાની પણ બુદ્ધિ નથી. આત્મજ્ઞાન લે તો બ્રહ્મજ્ઞાન થાય ને, મતલબ આટલા મોટા લેવલમાં તો કેવી રીતે પહોંચે? બાપુજીએ કહ્યું, જુઓ, બ્રહ્મજ્ઞાની, મહાજ્ઞાની, પરમ મહાજ્ઞાની હશે, બેહદના વિશ્વના આદિ મધ્ય અંતનું જ્ઞાન જાણશે તો બધું સમજમાં આવશે. આગળ જે થવાનું છે તેની તો કોઈ કલ્પના પણ નહીં કરી શકે. અનંતભાઈએ કહ્યું, બાપુજી, તમે બધા પ્રશ્નના જવાબ તો આપી જ દીધા છે. તો અમે જે વિચાર્યું હતું તેનાથી વધારે તમને અમે પૂછી લીધું છે. તો આનાથી પણ વધારે તમે કહેવા માંગશો જે મેં ના પૂછ્યું હોય? તો બાપુજીએ કહ્યું, બસ એક જ, હમણાં આત્માને બચાવવાનો સમય છે. શરીર નહીં બચે. પૂરા મલ્ટીવર્સમાં શરીર તો કોઈનું નહીં બચે. ભલે તે બ્રહ્માંડ હોય, મહાબ્રહ્માંડ હોય કે પરમ મહાબ્રહ્માંડ હોય. અહીં આત્માની વાત છે. આત્મ સ્વરૂપ બનીને આત્મજ્ઞાન લો, બ્રહ્મજ્ઞાન લો, બેહદના બ્રહ્મજ્ઞાની બનો અને બેહદના ઓલમાઇટીને જ્ઞાનથી જાણો. જ્ઞાની તું આત્મા બનો. ઓલમાઇટી ઓથોરિટી પાસેથી પાવર લો અને યોગ લગાવો. તેમની સાથે આત્મા અને પરમાત્માનું કનેક્શન એટલે યોગ. આત્મ સ્વરૂપ બનીને ઓલમાઇટી ઓથોરિટી સાથે ઉચ્ચતે ઉચ્ચ પરમધામમાં તેમને યાદ કરો. ઉચ્ચતે ઉચ્ચ પરમધામથી બેહદની કલાની પાવર પોતાની આત્મામાં લાવો તો આત્મા બચશે, નહીં તો આત્મા પણ નહીં બચે. તમે શાંત સ્વરૂપ હશો જ્યારે સારી દુનિયા જલતી હશે, ત્રીજા વિશ્વયુદ્ધમાં પણ જલતી હશે. ત્યારે તમે 200 કલાની પરમ શાંતિના ગોળામાં રહીને, પરમ આનંદમાં રહીને, ત્યારે દિવ્ય જ્ઞાનથી દિવ્ય દ્રષ્ટિ આવશે. બધું ઓબ્ઝર્વ કરશો, સમયની પહેચાન કરશો. સૌથી પહેલાં છે આત્મજ્ઞાન, પછી છે બ્રહ્મજ્ઞાન, પછી છે મહાબ્રહ્મજ્ઞાન, પરમ મહાબ્રહ્મજ્ઞાન, બેહદના પરમ મહાબ્રહ્મજ્ઞાન અને જ્ઞાનથી બેહદના પરમપિતાને જાણીને સુપ્રીમ કલ્કી અવતારની જે વાત કરે છે. તો સુપ્રીમ કલ્કી અવતાર પર વિડીયો છે. આપણી જે થવાનું છે તેની કોઈ કલ્પના પણ નહીં કરી શકે. જ્યોતિષ બધા બોલી રહ્યા છે, એ થશે, આ થશે. સૂક્ષ્મ જગતવાળા બધું જાણે છે, કારણ કે અહીંના સૂક્ષ્મ જગતવાળા બધું બોલાવી રહ્યા છે. પણ ખરેખર જે થવાનું છે તે બેહદના બ્રહ્મજ્ઞાની થશે, તે જાણશે. તો અનંતભાઈએ કહ્યું, બાપુજીની જે ચેનલ છે તે આત્મજ્ઞાનની ઉપર જ છે, બ્રહ્મજ્ઞાનની ઉપર જ છે. બેહદના બ્રહ્મજ્ઞાનવાળી આ ચેનલ અમારા જ્યોતિષના બ્રહ્મજ્ઞાનવાળી ચેનલ નથી. બાપુજીની જે દિવ્ય દ્રષ્ટિ છે, જેનાથી તે જોવે છે, તે બતાવે છે. આવનારા સમય માટે બધાએ તૈયાર રહેવું પડશે. તો આ હતું બાપુજીનું જ્ઞાન. અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ડેઇલી લાઈવ મેડિટેશનમાં અમારી સાથે જોડાઓ. રાત્રે 10 થી 11 આ ચેનલ પર લાઈવ મેડિટેશન કરાવું છું. 1200થી પણ વધારે વિડીયો થઈ ચૂક્યા છે આ ચેનલ પર. પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન, જેમાં સાક્ષી 5:30 થી 6:30 મેડિટેશન કરાવે છે. અમારી બુક અલગ અલગ ભાષામાં આવી ચૂકી છે. લાઈફ ઇન મલ્ટીવર્સ બુક તે તમે અમારી યુટ્યુબ ચેનલમાં બાપુજી દશરથભાઈ પટેલ હિન્દી ચેનલ પર જોઈ શકો છો. હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં અમારી ચેનલ પરથી ફ્રીમાં PDF ડાઉનલોડ કરી શકો છો. અમારી આ બુક 15 ભાષામાં આ બુક આવી ચૂકી છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર, ઈમેલ ID, બુકની લિંક આ બધું આપેલું છે. અમારા કોન્ટેક્ટ પેજ પર જશો તો આ બધું ત્યાં તમને જોવા મળશે. પરમ શાંતિ.